યુદ્ધના ધડાકા ગુજરાતથી અંદાજે 2,500 કિલોમીટર દૂર થઈ રહ્યા છે, પરંતુ બારૂદના આ ધડાકા હવે ગુજરાતના ખેડૂતોને જખમ આપી રહ્યા છે। વાત વલસાડ જિલ્લામાં બાગાયત અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની છે। યુદ્ધની સ્થિતિના કારણે આયાત અને નિકાસ લગભગ અટકી પડ્યા છે, જેના કારણે વલસાડમાં શાકભાજી અને ફળોની ખેતી કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે નિકાસ ન થતા ભાવ સતત ગગડી રહ્યા છે। ફળ અને શાકભાજી જેવી વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો પણ મુશ્કેલ અને ખર્ચાળ છે। ખેડૂતોનો દાવો છે કે અગાઉ મરચાનો ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે ઘટીને 1400 સુધી આવી ગયો છે, એટલે કે ભાવમાં અંદાજે 44% જેટલો ફટકો પડ્યો છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવ ગગડીને 1000 રૂપિયાથી પણ નીચે પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે। વલસાડ જિલ્લામાં ઘણા એવા ખેડૂત મિત્રો છે મારા કે લોકો પણ મરચાં બનાવે છે અને બીજી શાકભાજી પણ બનાવે છે અને એક્સપોર્ટ પણ કરે છે। તો જ્યારે આ એક વીકથી યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી ખેડૂત લોકોમાં ચિંતાનો વિષય છે કે એક અઠવાડિયા પહેલાં જે રેટ હતો અને એ અત્યારે જે રેટ છે એમાં ખેડૂત લોકોને પોસાય તેવું નથી, અને આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો વધારે મુશ્કેલીનો સમય આવશે ખેડૂત માટે, ઉદ્યોગ અને ખેડૂત બંનેને જ। અહીંયાથી મરચાં આપણા અહીંયા દુબઈ જતા છે, બરાબર, અને દુબઈથી એ લોકો આરબ કન્ટ્રીમાં બીજી જગ્યાએ મોકલાવે પછી, એટલે સમજો માલનો અહીંયા લોકલ માર્કેટમાં જ ભરાવો થઈ ગયો અને દુબઈ સમજો એક્સપોર્ટ થતા નથી એટલે રેટ પણ સીધો ડાઉન આવી ગયો। પહેલાં એક વીક પહેલાં 2500-2600 રેટ હતો, અત્યારે 1400, 1500, 1300। હજુ લાંબુ ચાલે તો એ 1000ની અંદર બી આવી જશે અને પછી મતલબ મરચાંની ખેતી પરવડે એવું। જે ખાડી પ્રદેશમાં જે યુદ્ધ ચાલતું છે તો એના લીધે એક્સપોર્ટ આખો ટોટલી બંધ થઈ ગયો। ખાસ કરીને 8 થી 10 દિવસથી જે અખાતી દેશોમાં અને અમેરિકાના સહકારથી જે યુદ્ધ થઈ રહ્યું છે તેના કારણે વલસાડ જિલ્લાના બાગાયતી ખેતીવાળા વિસ્તારો અને ખાસ કરીને ઉમરગામમાં આપણે મરચાંની ખેતી અને અન્ય શાકભાજીની ખેતી વધારે થાય છે। તો જ્યારે એક્સપોર્ટ થાય છે ત્યારે ખેડૂતોને ચોક્કસ ક્વોલિટી વસ્તુના ભાવ સારા મળે છે, પણ હમણાં આપણે જાણીએ છીએ કે આ યુદ્ધના કારણે દરેક આંતરરાષ્ટ્રીય માલની હેરફેર પર ખૂબ ગંભીર અસર થઈ છે અને માંગમાં પણ ખૂબ નમી આવી ગઈ છે, અને એના કારણે ભારતના બજાર ઉપર ખૂબ દબાણ ઊભું થવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકતા નથી, અને ખેડૂતો જે આશા રાખી રહ્યા હતા સારી ક્વોલિટીના ભાવોની તેમાં એમને ખૂબ મોટો ફટકો પડ્યો છે। આપણે જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લો બાગાયત ખેતીનો વિસ્તાર છે અને આપણા મોટાભાગની પેદાશો મિડલ ઇસ્ટમાં જ એક્સપોર્ટ થતી હતી, અને મિડલ ઇસ્ટમાં જ અત્યારે વાતાવરણ ખૂબ ગંભીર છે એટલે એક્સપોર્ટ ઉપર એની ખૂબ જ ગંભીર અસર થઈ છે અને ખેડૂતોને આનો ચોક્કસ આર્થિક ફટકો પડ્યો છે। યુદ્ધના ધડાકા ગુજરાતથી અંદાજે 2,500 કિલોમીટર દૂર થઈ રહ્યા છે, પરંતુ બારૂદના આ ધડાકા હવે ગુજરાતના ખેડૂતોને જખમ આપી રહ્યા છે। વાત વલસાડ જિલ્લામાં બાગાયત અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની છે। યુદ્ધની સ્થિતિના કારણે આયાત અને નિકાસ લગભગ અટકી પડ્યા છે, જેના કારણે વલસાડમાં શાકભાજી અને ફળોની ખેતી કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે નિકાસ ન થતા ભાવ સતત ગગડી રહ્યા છે। ફળ અને શાકભાજી જેવી વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો પણ મુશ્કેલ અને ખર્ચાળ છે। ખેડૂતોનો દાવો છે કે અગાઉ મરચાનો ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે ઘટીને 1400 સુધી આવી ગયો છે, એટલે કે ભાવમાં અંદાજે 44% જેટલો ફટકો પડ્યો છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવ ગગડીને 1000 રૂપિયાથી પણ નીચે પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે। વલસાડ જિલ્લામાં ઘણા એવા ખેડૂત મિત્રો છે મારા કે લોકો પણ મરચાં બનાવે છે અને બીજી શાકભાજી પણ બનાવે છે અને એક્સપોર્ટ પણ કરે છે। તો જ્યારે આ એક વીકથી યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી ખેડૂત લોકોમાં ચિંતાનો વિષય છે કે એક અઠવાડિયા પહેલાં જે રેટ હતો અને એ અત્યારે જે રેટ છે એમાં ખેડૂત લોકોને પોસાય તેવું નથી, અને આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો વધારે મુશ્કેલીનો સમય આવશે ખેડૂત માટે, ઉદ્યોગ અને ખેડૂત બંનેને જ। અહીંયાથી મરચાં આપણા અહીંયા દુબઈ જતા છે, બરાબર, અને દુબઈથી એ લોકો આરબ કન્ટ્રીમાં બીજી જગ્યાએ મોકલાવે પછી, એટલે સમજો માલનો અહીંયા લોકલ માર્કેટમાં જ ભરાવો થઈ ગયો અને દુબઈ સમજો એક્સપોર્ટ થતા નથી એટલે રેટ પણ સીધો ડાઉન આવી ગયો। પહેલાં એક વીક પહેલાં 2500-2600 રેટ હતો, અત્યારે 1400, 1500, 1300। હજુ લાંબુ ચાલે તો એ 1000ની અંદર બી આવી જશે અને પછી મતલબ મરચાંની ખેતી પરવડે એવું। જે ખાડી પ્રદેશમાં જે યુદ્ધ ચાલતું છે તો એના લીધે એક્સપોર્ટ આખો ટોટલી બંધ થઈ ગયો। ખાસ કરીને 8 થી 10 દિવસથી જે અખાતી દેશોમાં અને અમેરિકાના સહકારથી જે યુદ્ધ થઈ રહ્યું છે તેના કારણે વલસાડ જિલ્લાના બાગાયતી ખેતીવાળા વિસ્તારો અને ખાસ કરીને ઉમરગામમાં આપણે મરચાંની ખેતી અને અન્ય શાકભાજીની ખેતી વધારે થાય છે।
તો જ્યારે એક્સપોર્ટ થાય છે ત્યારે ખેડૂતોને ચોક્કસ ક્વોલિટી વસ્તુના ભાવ સારા મળે છે, પણ હમણાં આપણે જાણીએ છીએ કે આ યુદ્ધના કારણે દરેક આંતરરાષ્ટ્રીય માલની હેરફેર પર ખૂબ ગંભીર અસર થઈ છે અને માંગમાં પણ ખૂબ નમી આવી ગઈ છે અને એના કારણે ભારતના બજાર ઉપર ખૂબ દબાણ ઊભું થવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકતા નથી અને ખેડૂતો જે આશા રાખી રહ્યા હતા સારી ક્વોલિટીના ભાવોની, તેમાં એમને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આપણે જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લો બાગાયત ખેતીનો વિસ્તાર છે અને આપણા મોટાભાગની પેદાશો મિડલ ઇસ્ટમાં જ એક્સપોર્ટ થતી હતી અને મિડલ ઇસ્ટમાં જ અત્યારે વાતાવરણ ખૂબ ગંભીર છે એટલે એક્સપોર્ટ ઉપર એની ખૂબ જ ગંભીર અસર થઈ છે અને ખેડૂતોને આનો ચોક્કસ આર્થિક ફટકો પડ્યો છે.